તો ફ્રેન્ડ્સ, તલ અને ખાંડની ચીકી બનાવવા માટે મેં અહીંયા એક વાટકો એક તલ અને એક વાટકો એક ખાંડ લીધેલા છે. હવે ગેસ ચાલુ કરીને આપણે પેન મૂકીશું અને જે તલ લીધેલા છે ને તે તલને આપણે આ રીતે સરસ ખીલી જાય ને તેવા શેકી લેવાના છે. તલ શેકાઈ જાય એટલે આપણે તેને એક પ્લેટમાં લઈ લેશું અને તે જ પેનમાં આપણે ખાંડ ઉમેરીશું. આ રીતે ખાંડ ઉમેરીશું અને તેને ધીમા ગેસ ઉપર મેલ્ટ થવા દેશું. ખાંડ સરસ મેલ્ટ થઈ જાય ને પછી જે આપણે તલ લીધેલા છે તે ઉમેરીશું અને તેને સારી રીતે મિક્સ કરી લેશું અને પ્લેટફોર્મ ઉપર ઘી લગાવી અને જે તલની ચીકી કરેલી છે તે પ્લેટફોર્મ ઉપર મૂકીશું અને તેને વેલણની મદદથી આ રીતે વણી લેવાની છે. ગરમ ગરમ હોય ત્યારે જ આપણે વણી લેવાની અને ગરમ ગરમ હોય ત્યારે જ આપણે તેને કટ કરી લેશું. તો તૈયાર થઈ ગઈ છે એકદમ સરસ ક્રિસ્પી એવી તલની ચીકી. ફૂલ વિડીયો જોવા માટે પેજને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો તમે જોઈ શકો છો મસ્ત મજાની એકદમ સરસ ક્રિસ્પી એવી તલની ખાંડવાળી ચીકી બનીને તૈયાર છે.